લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના વઢવાણા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને કીટનું વિતરણ. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા સ્થિત મંગલ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને માતાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી સ્વાવલંબી બનનાર મહિલાઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે છે, જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર અને પોતાના કાયદાકીય અધિકાર પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ તકે ઉપસ્થિત મહિલાઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી છેવાડાના ગામડાની મહિલાઓ પણ આ યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની શકે. આ કાર્યક્રમ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સરકારની મક્કમ કટિબદ્ધતાના દર્શન કરાવે છે. આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રના નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી મહિલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ મંજૂરી હુકમો અને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ, દીકરી વધામણા કીટ એનાયત કરવામાં આવી હતી. મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સહાય અંગેની માહિતી સ્થળ પર મળી રહે તે માટે વિવિધ માહિતીલક્ષી સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી વી.એસ. શાહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની મહિલા અને બાળ સમિતિના ચેરમેન નંદુબેન વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન જીડિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લાની વિશાળ સંખ્યામાં માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેની અંદર આજે વિશિષ્ટ રીતે બહેનોને જે લાભ મળે છે એવી બહેનોના સન્માન કરવામાં આવ્યા. સાથે સાથે બહેનો માટે સરકારના જે કાયદાઓ છે એનું જ્ઞાન આપવામાં આવ્યું. બહેનો માટે સરકારશ્રીની અનેક યોજનાઓની જાણકારી આપવામાં આવી. આમ વિશિષ્ટ રીતે આ સુંદર કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી હરેકૃષ્ણભાઈ, મહિલા અને બાળ વિભાગના ચેરમેન બેન શ્રી નંદુબેન અને આ વિભાગના અધ્યક્ષ એવા શાહ સાહેબ અને અન્ય અનેક બહેનો અને માતાઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આ વિશ્વ મહિલા દિવસનો કાર્યક્રમ સંપૂર્ણ થયો.